આક્રમણ નામની મુખ્ય લશ્કરી કવાયત કોના દ્વારા હાથ ધરવામાં આવી? ભારતીય સેના, વાયુસેના, નૌસેના કે સંરક્ષણ મંત્રાલય? તો આ કવાયત છે, બરાબર છે. કોને કરી છે? તો તમને નથી ખબર આક્રમણ કોને કરી છે? તે આક્રમણ નામની કવાયત. તો આપણી પાસે જેટલા પણ ફાઇટર જેટ છે, જેમ કે Su-30 છે, રાફેલ છે, મિરાજ 2000 છે, જે હાઈટેક ફાઇટર જેટ છે, બાકી તો પછી ઘણા છે, પણ આ ત્રણ જે છે એ મુખ્ય છે. એમાં સૌથી વધારે મુખ્ય છે Su-30, જેને ઇન્ડિયન એરફોર્સની બેકબોન જેને કહેવાય એ છે Su-30. સૌથી વધારે એ છે, બરાબર છે. સૌથી આધુનિક ટાઈપના પણ એ છે, બરાબર છે. એની પછી આપણી પાસે રાફાલ છે, બરાબર છે. એની પછી મિરાજ 2000 છે. હવે કેવું છે કે હવે આપણે યુદ્ધની પરિસ્થિતિમાં તો છીએ જ અત્યારે, ગમે ત્યારે કાંઈ પણ થઈ શકે એવી સિચ્યુએશન છે. તો આવી સિચ્યુએશનમાં સૌથી વધારે જે ક્રિટિકલ રોલ પ્લે કરશે એ પ્લે કરશે ઇન્ડિયન એરફોર્સ. તો ઇન્ડિયન એરફોર્સે અત્યારે હાથ ગરમ કરવાના ચાલુ કરી દીધા છે. કયું પ્લેન કઈ ટાઈપનું છે, બરોબર છે, બધું ચાલુ કરી દીધું છે. એલઓસીની જે આજુબાજુમાં જે વિસ્તાર છે ત્યાં જે છે છેક એલઓસી સુધી જાય પછી પાછા આવે, છેક એલઓસી સુધી જાય પછી પાછા આવે. તો પાકિસ્તાનની એરફોર્સના ધબકારા વધારવાનું કામ અમને ચાલુ કરી દીધું છે. આ એક્સરસાઇઝને કહેવામાં આવે છે એક્સરસાઇઝ આક્રમણ. આનું કોઈ પ્લાનિંગ નહોતું, અત્યારે ઇન્સ્ટન્ટ લોન્ચ કરી છે, ઇન્સ્ટન્ટ અત્યારે ઇન્ડિયન એરફોર્સ આ એક્સરસાઇઝ કરી રહી છે, બરાબર.